ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે ડેમમાંથી 3,45,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું। ઓરસંગ અને નર્મદા બંને ભેગી થતા નર્મદા નદી બંને કાંઠે જોવા મળી। ચાંદોદના મલ્હારાવ ઘાટના 108 પૈકી 89 પગથિયા પાણીમાં ગરકાવ થવા પામ્યા છે। કરનાલી, ચાંદોદ, નંદિરિયા, ભીમપુરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ નદી કિનારે અને વિવિધ ઘાટો ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે। તકેદારીના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા નર્મદામાં સ્નાન કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત ગ્રામ પંચાયતે સાયરન વગાડીને ગ્રામજનોને એલર્ટ કર્યા છે અને સાવધાન રહેવા માટે પણ જણાવ્યું છે। અહેવાલ ફઝલ રઝા ખત્રી, ડભોઈ, વડોદરા। શું પરિસ્થિતિ છે પાણી? છેલ્લા 3-4 દિવસથી છોટાઉદેપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદ હોવાને લીધે ઓરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે। તદુપરાંત સરદાર સરોવર ડેમમાંથી 3,20,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે આ સિઝનમાં બીજી વાર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જે પૂર આવ્યું હતું, જેના લીધે ચાણોદ ગામમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે વ્યાપક નુકસાન થયું હતું અને દુકાનો મકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલા। અને આ વખતે મલ્હારાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અત્યારે, અને તે 20 પગથિયા ખુલ્લા છે। તો ગઈ વખતે જે પ્રશાસન દ્વારા ભૂલ થઈ હતી એ બીજી વાર ના થાય, જેથી લોકોને નુકસાન વેઠવાનો વારો ના આવે। પાણી સપાટી વધે તો કઈ રીતે વળી? સપાટી વધે તો 20 પગથિયા હવે બાકી છે, જે ડૂબે તો પાણી ગામમાં પ્રવેશે તો ફરી ગામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે એ પરિસ્થિતિ છે। તંત્રને તમારા માધ્યમથી જણાવીએ છીએ કે આ વખતે પાણી છોડવામાં ખૂબ કાળજી રાખે, જેથી ગામજનો તરફથી અમે વિનંતી આપણે કરીએ છીએ કે આ ગામમાં કોઈને નુકસાન ના થાય, નદી કાંઠાના વિસ્તારોને।